હું દરરોજ માટે ખાવા આવું છું અને એના ખમણ ન ખાવ તો મને મજા ન આવે, એટલે દરરોજ મારે ખાવા જ જોઈએ. અને એમાંય ત્યાંનો ગરમા ગરમ રસો હોય અને મજા આવે ખાવાની, ટેસ્ટ જ તે કાંઈક અલગ છે ભાઈ. તમે પણ પહોંચી જાઓ ગૌશાળાના ઢાળ પાસે, સરસ્વતી સ્કૂલની પાછળ ગણેશ રસાવાળા સેવ ખમણ. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ વ્લોગ્સ. હું છું અત્યારે સૌંદર્ય સિટીની અંદર, જે કહેવાય સુરત. અને સુરતમાં આપણે પહોંચ્યા છીએ મોર્નિંગમાં, લગભગ અત્યારે વાગ્યા છે 9:30. અત્યારે અહીંયા ગણેશના જે કહેવાય ને રસાવાળા ખમણ અહીંયા મળે છે. શરદી ઉધરસ કોઈ પણને હોય ને એ ગાયબ થઈ જાય એવા ખમણ છે. ટાઈમિંગની વાત કરીએ તો ટાઈમિંગ છે સવારે 8થી બપોરના 2 વાગ્યા સુધી. એડ્રેસ લોકેશન તમને જણાવી દઉં, અશ્વિની કુમાર રોડ, એટ ટાંકી છે ઉપર પાછળ મારી પાસે જોઈ રહ્યા છો, ટાંકીની બિલકુલ બાજુમાં જ છે ગણેશના રસાવાળા ખમણ. ચાલો ટેસ્ટિંગ કરીએ ને મોજ કરીએ. મિત્રો અત્યારે જે આ રસાવાળા ખમણ છે એમના ઓનર છે. કેમ છો? જય માતાજી. તમે બધા તો ઓળખતા તો હશો જ, નામ કહી દો આપણું. નિશાબેન મોદી, નિશાબેન દીપકભાઈ મોદી. બરાબર. આ મેં આજે 20 વર્ષ પહેલાં કર્યું હતું ત્યારે મારી સ્ટાર્ટિંગ પ્રાઇસ 5 રૂપિયા હતી. અત્યારે હાલમાં 1 તારીખે 30 રૂપિયા હાલમાં કર્યા છે, તો એ મારે ઘરાકીમાં કાંઈ ફરક નથી પડ્યો અને મારા ઘરાકે સંતોષથી ખાય જ છે. 30 કર્યા ને તો એ ખાય જ છે. અત્યાર લગીન 25 હતા, ત્યાર પછી અત્યારે 1લી તારીખથી 30 રૂપિયા કર્યા છે. ખાવાના 30 છે અને પાર્સલ 35 કર્યા છે, તો એ મારા ઘરાકને સંતોષ છે જ. સ્ટાર્ટ મેં 21 વર્ષ પહેલાં કર્યું હતું. ત્યારે સ્ટાર્ટિંગ મારી પ્રાઇસ 5 રૂપિયા હતી. 5 રૂપિયા શરૂઆત કરી હતી. બધા નાના છોકરાઓ, બાજુમાં સ્કૂલ હતી, સ્કૂલના છોકરાએ બધા ખાઈને આજે બહાર વિદેશમાં એ ગયા છે, તો એ મારી લારીએ આવે છે. અહીંયા સુરત થઈ પહેલાં મારી લારીએ ખાવા હજી આવે છે. હા, જાય છે ને, રસ જાય છે. એમ તો બારે સ્ટાર્ટ કર્યું છે એક ભાઈએ, તેણે 250 રૂપિયા પ્લેટ રાખી છે આ રસાવાળા ખમણની. હા, વિદેશમાં 250 રૂપિયા એને પ્રાઇસ રાખી છે. જનરલી આમાં મિક્સ દાળ આવે છે, અમારે મિક્સ દાળ આવે છે, પછી રાઈ, ધાણા, ટમેટા એનો વઘાર કરીએ છીએ અમે. આ મારું પોતાની મેન્ચુરી છે. હા, મારી પોતાની છે. કોઈનું આમાં આમ તેમ નથી. કોઈ મને શીખવાડ્યું કે કોઈ મને આમ તેમ, મેં મારા દિમાગથી આ સ્ટાર્ટ કર્યું. ચાલશે નહીં ચાલશે એનું મને અફસોસ નહીં હતો, પણ એકવાર મારે એવું હતું કે હું મારું પોતાનું નામ ને મારું એ કરી શકું, મારા પગ પર કાંઈક કરી શકું. સમાજમાં આમ થવું જોઈએ કે નહીં, આણે બહુ છોકરીએ કાંઈક કર્યું અમારે એમ. અત્યારે પહેલાં મેં ને મારા ઘરવાળાએ સ્ટાર્ટ કર્યું હતું. પછી અત્યારે મારા 2 છોકરાઓ છે મારી સાથે, આ મારા ઘરવાળા છે. અને ત્યાર પછી અમારે મોટો એક છોકરો છે, આ નાનો છોકરો છે કરણભાઈ ને રાજભાઈ. હા, અને કરણના ઘરનાનો એ મારે સપોર્ટ છે વહુનો. બરાબર. એટલે મારા ફેમિલીનો મારે સપોર્ટ સારો છે.
ત્યારે મેં અત્યારે 30 કર્યા તો મારી ઘરાકીમાં કાંઈ ફેર પડ્યો નથી અને મારા ઘરાકે સંતોષથી ખાય છે અને આપણે ખવડાવીએ છીએ દિલથી. રસામાં કોઈ દી આપણે આમ તેમ નથી કરતા, સલાડમાં આમ તેમ નથી કરતા. એ બધું આપણો સ્વભાવ ને વ્યવહાર જોઈને અને દિલથી ખવડાવીએ છીએ, એ જ પ્રમાણે આપણે ઘરાકી આપણી કને આવે છે. માસીએ બહુ એની જે કહેવાય ને જીવનની અંદર સંઘર્ષ કર્યો છે. મારે જ્યારે લારી સ્ટાર્ટ કરવાની હતી ને ત્યારે મારી પાસે 500 રૂપિયા નહીં હતા. તો મેં મારો પોતાનો દોરો હતો સોનાનો, એ 5000માં વેચ્યો ત્યારે મેં મારી લારી સ્ટાર્ટ કરી છે. તો મારે ગણપતિ દાદાની એટલી કૃપા હતી અને ગણપતિ દાદાનું નામ લઈને જ સ્ટાર્ટ કર્યું હતું. એટલે દુકાનનું નામ જ આપણે ગણેશ. હા, ગણેશ ચોથના દિવસે જ ચાલુ કરી અને ગણપતિ દાદાએ એટલો સપોર્ટ મને કર્યો છે ને કે આજ લગીન મને પાછળ હટવા નથી દીધી. ગણપતિ ચોથ આવશે તો મારે 21 વર્ષે પૂરા થઈ જશે અને 22મું ચાલુ થઈ જશે. ગણપતિ દાદાની બહુ કૃપા છે મારે. તો આ કદાચ કોઈ નહીં આ જગ્યાએ એડ્રેસ ઉપર આવવું હોય તો આપણું એડ્રેસ શું છે? આપણે સરસ્વતી સ્કૂલ, પાણીની ટાંકી નીચે, ગણેશ રસાવાલા ખમણ. ટાઈમિંગ સવારે 7 થી 3 વાગ્યા સુધી. અત્યારે ટાઈમિંગ મેં વધાર્યો છે કારણ કે મારા ગ્રાહકની ડિમાન્ડ હતી કે થોડો તમે ટાઈમ વધારો, એટલા માટે મેં 1 કલાક વધાર્યો. નકર પહેલા મારે 7 થી 2 વાગ્યાનો ટાઈમ હતો. તો ભાઈ હવે આપણે ટેસ્ટિંગ કરી લઈએ અને જે કહેવાય માસીના જે અહીંયા સેવ ખમણ, જે રસાવાળા ખમણ તરીકે અહીંયા ઓળખાય છે, ગણેશ રસાવાળા ખમણ, અને લોકો એટલું ભાઈ ગાંડું થયું છે ખાવા માટે. અને આમાં ઘણા મારા ગ્રાહક છે એ તમને લાઈટ આપશે ને આપશે જ. ઘણા મારા ગ્રાહક છે અને મને પોતાને કહેશે કે તમારો માસી વિડીયો આવ્યો તો અમે લાઈક કર્યું છે. એ તો પ્રેમ છે ભાઈ માસીને, કે બીજી બ્રાન્ચ નથી. અને અમારે બીજી કોઈ ભલે અમારા નામથી બધા વેચતા હોય, બીજી અમારી કોઈ આ પહેલી ને છેલ્લી શાખા છે, બીજી કોઈ અમારી શાખા નથી. અને આમનો રસો ભાઈ છે મુંબઈ સુધી પણ જાય છે કેનો ભરી ભરીને, એ વાત સાચી છે. અને અત્યારે હવે આપણે જે કહેવાય રસાવાળા ખમણનો 5 જગ્યાએ સુરતમાં 5 જગ્યાએ જાય છે. 5 જગ્યાએ જાય છે. કતારગામ છે, કોજવે છે, મોટા વરાછા છે, નાના વરાછા છે, એમ કરીને મારે 5 જગ્યા, અમરોલી છે, એમ જગ્યાએ 5 જગ્યાએ તો ઓલરેડી મારે રસા જાય જ છે. અને આપણી કને મદદ માંગવા આવે છે એની આપણે મદદ કરી લઈએ છીએ કે અમારે તમારે જેવું કાંઈક કરવું છે તો આપણે એને પાછળ નથી હટવા દેતા. આપણે એને એમ કહીએ છીએ આગળ વધો, હું વધી છું તો તમે આગળ વધો. તો હવે આપણે ટેસ્ટિંગ કરીએ અને તમને રિવ્યુ પણ આપીએ. મારું નામ છે રાઠોડ રેનીશ નિલેશભાઈ અને અહીંયા આપણે આવી ગયા છીએ ગણેશ રસાવાળા સેવ ખમણમાં. અને આ સેવ ખમણનો પ્લેટનો ભાવ ફક્ત 30 રૂપિયા છે અને પાર્સલનો ભાવ 35 રૂપિયા છે. હજી હમણાં તે 1લી તારીખથી વધેલો છે 5 રૂપિયા. અહીંયા હું દરરોજ માટે ખાવા આવું છું અને અહીંના ખમણ ન ખાવ તો મને મજા ન આવે, એટલે દરરોજ મારે ખાવા જ જોઈએ. અને એમાંય ત્યાંનો ગરમા ગરમ રસો હોય અને મજા આવે ખાવાની. ટેસ્ટ જ તે કાંઈક અલગ છે ભાઈ. તમે પણ પહોંચી જાઓ ગૌશાળાના ઢાળ પાસે, સરસ્વતી સ્કૂલની પાછળ ગણેશ રસાવાળા સેવ ખમણ. મારું નામ છે રાઠોડ રેનીશ અને એમાંય તે હારે તમને મળશે ગરમ મસાલો અને હારે તીખી ચટણી અને એનો પણ ટેસ્ટ કઈ આવશે અલગ. રસો ભાઈ અત્યારે ડીશ જે સેવ ખમણ રસાવાળા ખમણ, હે ફૂલ ભૂકા બોલાવે, એ શરદી ઉધરસ ગાયબ થઈ જાય ને. એટલે આ ડીશની પ્રાઇસ છે 30 રૂપિયા અને પાર્સલ કોઈને જોતા હોય તો 35 રૂપિયા પ્રાઇસ છે. ને સવારથી લઈને બપોરે 2 વાગ્યા સુધી અહીંયા કન્ટિન્યુ ચાલુ. 7 વાગે ને પેલા ભાઈ આગળ કીધું કે સવારે 6 સાડા 6 ચાલુ થઈ જાય. રસો આખો અલગ જ છે ભાઈ, ચટપટ હોય. લોકોની ભીડ જ એટલી લાગે, સાંજ પડે સાંજે નહીં થવા દેતા, બપોરે તો પૂરું થઈ જાય. ડીશ ચાલુ ને ચાલુ હોય ધડબડાટી. આની અંદર જો પેલા ખમણ નાખ્યું છે, કોબીજ છે, કાંદા છે, ટમેટા છે, ઉપરથી સેવ અને રસો. રસોઈનું
ગરમા ગરમ ચાલુ ને ચાલુ. ભાઈની સ્પીડ એટલી હો, ધડબડાટી બોલાવે. એકે રોડના ફેમસ જૂનાને જાણીતા ગણેશના રસાવાળા ખમણ. સલાડનું કચુંબર આવી ગયું જો બધું ઉપરથી. આ ત્રીજું હે. આ બીજું હે. આ ત્રીજું. બે ખાલી રહી ગયા, ત્રીજું હે. એ 4-5 હજી ખાલી થઈ જાય બપોર સુધી. પણ એકવાર આ ખાઈ જાવ ને એટલે તમને ગરમી ચડાવી દે એ 100%. મોજ આવી ગઈ. તમારે ખાવા હોય તો આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરજો. મને તો ખૂબ મોજ આવી ગઈ. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.